ભાવનગર શહેરમાં આધાર કાર્ડનો સુધારો કરવા બાબતને લઈને બે શખ્સો 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। શહેરમાં આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદના પગલે એસીબીના છટકામાં કૌભાંડ ઝડપાયું હતું। મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા આધાર ઓપરેટર અને એક ખાનગી ઓનલાઈન સર્વિસ સંચાલક આધાર કાર્ડમાં સુધારો કરાવી આપવા બદલ 2000 થી 3000ની લાંચ લેતા હતા। એસીબીને મળેલી બાતમી મુજબ શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સ સામે આવેલી સદગુરુ ઓનલાઈન સર્વિસ ઓફિસનો સંચાલક અશ્વિન બાંભણીયા આધાર કાર્ડ પાન કાર્ડ સહિતના ઓનલાઈન કામકાજ કરતો હતો। આધાર કાર્ડમાં નામ સરનામું સહિતના સુધારા કરવામાં આવતા અરજદારો પાસેથી તે મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાપી સાથે મેળાપિયું રાખી ₹2000 થી 3000 સુધીની લાંચ વસૂલતો હોવાનું સામે આવ્યું હતું। બાતમીના આધારે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ટીએસ રિઝવીન ટીમે ડિકોય ગોઠવ્યો હતો। આધાર કાર્ડમાં સુધારા માટે જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફતનો અશ્વિન બાંભણીયાને મોકલ્યા હતા। ત્યારબાદ તેને ભાવનગર મહાનગરપાલિકા પશ્ચિમ ઝોન સ્થિત આધાર સેન્ટર ખાતે આધાર ઓપરેટર વિજયને મળવા મોકલવામાં આવ્યો હતો। કામગીરી પૂર્ણ થયા બાદ આરોપી અશ્વિન બાંભણીયાના કહેવા મુજબ ₹3000ની લાંચની રકમ સ્વીકારતા ઓપરેટરને ઝડપી લીધો હતો। જ્યારે ફરાર બનેલા અને એક વકીલનો અભ્યાસ કરતા અશ્વિનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી।